તો આપણો ટોપિક છે હવે કરન્સી, બરાબર. આના માટે પણ તમારે જાગૃત થવું પડે. આ છે આપણી પાસે ₹1નો સિક્કો, બરાબર. આના પર લખ્યું છે ભારત સરકાર, બરાબર. અને આજે ₹100, ₹50, ₹500 જે પણ નોટ હોય આના પર લખ્યું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તો તમારે જાણવું પડશે આના પર ભારત સરકાર લખ્યું છે, બરાબર. તો પછી આ ₹100ની નોટ પર ભારત સરકાર એમ કેમ નહીં લખ્યું? આ ₹100ની નોટ પર ભારત સરકાર એમ કેમ નથી લખી શકતા આ લોકો? ₹1ના સિક્કા પર ભારત સરકાર લખી શકે, તો આ નોટ પર લખવામાં શું વાંધો છે એ લોકોને? ભારત સરકાર, બરાબર. આ વસ્તુ તમારે સમજવી પડશે. તો આના પર શું લખ્યું છે? ભારતીય રિઝર્વ બેંક, બરાબર. ભારત સરકાર નથી લખ્યું, ભારતીય રિઝર્વ બેંક. તો આ જે ₹1નો સિક્કો છે આપણી પાસે, બરાબર. તો આ વિત્ત મંત્રાલય છાપે છે, ભારત સરકાર થકી આ ₹1નો સિક્કો. અને આ છાપે છે RBI, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જે આનું જૂનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ખરી, પછી રિઝર્વ બેંક, પછી ભારતીય રિઝર્વ બેંક, બરાબર. હવે આ જે ₹100ની નોટ છે ભારતીય રિઝર્વ બેંક, બરાબર, એની નીચે લખ્યું છે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. તો થોડું તપાસ કરો, થોડુંક રિસર્ચ કરો કે આ કેન્દ્રીય સરકાર કોણ છે. ભારત સરકાર જે ₹1 છાપે છે અને કેન્દ્રીય સરકાર કોણ છે, બરાબર. કેમ કે આપણા ભારત સરકાર એના 3 જ નામ છે: ભારત સરકાર, રિપબ્લિક ઓફ ઇન્ડિયા, યુનિયન ઓફ ઇન્ડિયા. આ 3 નામ છે, બરાબર. યુનિયન, રિપબ્લિક અને ભારત સરકાર. આના સિવાય તમને બીજે કશે ભારત સરકાર લખેલું જોવા ના મળે. તો પછી આના પર જે કેન્દ્રીય સરકાર છે, બરાબર, આ કેન્દ્રીય સરકાર કોણ છે? આ જ છે ભાઈ, જે લોકો આપણા દેશને લૂંટીને લઈ ગયા એ લોકો થપી જ આ નોટ છાપવામાં આવી રહ્યું છે, બરાબર. તો શું છે આ બધી બાબતો, એ ટોપિક પર આપણે ચર્ચા વિચારણા કરીશું. જો કદાચ લાઇટને લીધે મોસમ ખરાબ છે તો થોડુંક જે ક્લિયરિટી તમને આ વાંચવામાં જે ખરેખર દેખાય જેવું નહીં દેખાઈ શકતી, તો તમારા હાથમાં ₹100ની, ₹50ની કોઈ પણ નોટ લઈને ભારતીય રિઝર્વ બેંક જે લખ્યું છે એની નીચે નાના અક્ષરે લખ્યું છે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. પછી અહીંયા સાઇન મળે, ગવર્નરની જે સાઇન છે અહીંયા, એના ઉપર વચનખંડ લખેલું છે, મેં ધારક કો ₹100 દેને કા વચન અદા કરતા હું, બરાબર. તો ધારકે ₹100 જે વચન અદા કરતા હોય એમ લખ્યું છે. મતલબ આ નોટ આપણે આપીશું તો આની બદલે કોઈને કોઈ મૂલ્ય છપાયેલું હશે, એના બદલામાં આ નોટ આપણને આપી છે, બરાબર. આમાં કોઈ વચનખંડ નથી લખ્યું કે આમાં ₹1 આપીશ તમને, બરાબર. આમાં સાઈન હાથે આપણને આ નોટ આપવામાં આવે છે, આ કાગળની નોટ, કે મેં ધારક કો ₹100 દેને કા વચન અદા કરતા હો. આના પર હવે આપણે આ જે નોટ છે આના પર હવે આપણે ડિટેલમાં જઈશું, બરાબર. હવે શું છે કેન્દ્રીય સરકાર, બરાબર, કોના થકી ઓપરેટ થાય છે? તો તમારે જાણવું પડશે આપણા પૈસા બેંકમાં, બરાબર, RBI થકી આ છાપવામાં આવે છે. અને RBI ભાઈ કોઈ સરકારી નથી, બરાબર, એ કંઈ ભારત સરકારના અંડરમાં નથી આવતી. RBI એક પ્રાઇવેટ સંસ્થા છે જે આપણા અહીંયા પૈસાનું લેવડ દેવડનું આ હિસાબ કિતાબ કરવાનું આ તંત્ર એને સોંપવામાં આવ્યું છે. એટલે કોઈને વહેમ હોય કે RBI આપણી બેંકો આ બધી સરકારી બેંકો છે, આ વસ્તુ ખોટી, બરાબર. આ બાબત તમારે સમજ પડે, કેમ કે આ બાબતો તમે નહીં સમજો
તો આવનાર સમયમાં આવનારી જનરેશનને તો એવું લાગશે કે આ જ ખરો પૈસો, આ જ સાચો પૈસો, બરાબર, આ જ હકીકતમાં પૈસા છે એમ. પણ ખરેખર પૈસા શું છે, આ રૂપિયો શું છે, બરાબર, આ બધી બાબતો તમારે જાણવી પડશે. તો આરબીઆઈ કંઈ સરકારી નથી, આરબીઆઈ પ્રાઇવેટ છે, બરાબર. એનું આખું હેન્ડલિંગ બ્રિટિશ શાસન, અમેરિકા, બ્રિટિશ સામ્રાજ્ય, બ્રિટિશ જે લોકો આપણને લૂંટીને ગયા છે, આપણને જે આઝાદી આપી ગયેલા છે, ખોટી આઝાદી, બરાબર. તો આના થકી હજી પણ એ લોકો શાસન કરે છે આપણે સત્તામાં ખુરશીના પદ પર જે પણ બેઠું હોય તે કંઈ લાગે વળગે નહીં, કેમ કે મેઇન વસ્તુ આ જ છે, પૈસો જ છે, એના થકી આ લોકો શાસન કરે છે. તો આ કેન્દ્રીય સરકાર આ ટોટલી ક્યાંથી ચાલે છે? બહારના દેશ, બ્રિટિશ શાસનથી ચાલે છે, બરાબર. તો હવે તમને સવાલ એમ થશે કે મુકેશભાઈ, આ તો આપણા દેશના જ પૈસા છે ને, આપણા દેશ, આના પર તો ગાંધી બાપુનો બી આવે છે, આમ કરીને જુઓ તો આ આપણા દેશનો પૈસો છે આ, બરાબર. હવે તમને હું એના માટેની બાબતો જણાવું તમને કે આ કઈ રીતે આપણા દેશનો પૈસો નથી. છાપે છે કેન્દ્રીય સરકાર, બરાબર. કેન્દ્રીય સરકાર, ભારત સરકાર કોણ છે, કેન્દ્ર સરકાર કોણ છે, આ તમારે જાણવું પડશે, બરાબર. એના માટે હું તમને ચર્ચા વિચારણા કરી આના પર.